ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરભરમાં પાણી કાપ અમલમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે ગતરોજ રાત્રિના સમયે ફાયર વિભાગ દ્વારા શહેરના કસક ગરનાળાને પાણીથી ધોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો। પાણીની અછત વચ્ચે સફાઈ માટે પાણીનો ઉપયોગ કરાતા કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। આ મામલે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય તથા પૂર્વ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ દ્વારા પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રજૂઆત કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે એક તરફ શહેરની જનતા પાણીના કાપથી પરેશાન છે અને જરૂરી પાણી માટે હાલાકી ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ ફાયર ટેન્ડર મારફતે ગરનાળાની સફાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી। આજે પ્રજાનું કોઈ પણ જાતનો આજે ઉનાળો છે, આટલો ગરમી છે, આકરી ગરમી ચાલી રહી છે, સામે તહેવાર છે, પણ કશું પણ વિચાર્યા વગર આવો નિર્ણય લે છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। 23 તારીખે પણ અમે તાત્કાલિક આ સાંભળતા જ અમે ચીફ ઓફિસર અને પ્રમુખને ટેલિફોનિક વાત કરી, લેટર પણ વોટ્સઅપ કરીને જાણ કરેલી હતી કે આ નિર્ણય પાછો લેવામાં આવે, કેમ કે ઈદનો તહેવાર છે, તહેવારના સમયે લોકોને પાણીની જરૂરિયાત વધુ હોય છે, એટલે આ નિર્ણય પાછો લઈને તમે ઈદ પછી જે કામગીરી કરવાની એ કરો। પરંતુ એમણે એમના નિર્ણયને આગળ ધપાવીને જે પાણી કાપ કરવાનો હતો એ કાપ કરીને લોકોને એક ટાઈમ પાણી પહોંચાડવાનું શરૂ કરેલું છે, પરંતુ એક ટાઈમ પણ લોકોને પાણી પહોંચતું નથી। માત્ર 20-25 મિનિટ જ પાણી પહોંચે છે। અમુકના ત્યાં તો પ્રેશરથી પાણી મળતું નથી, કોઈકના ત્યાં પાણી નથી પહોંચતું। આવા ઘણા બધા છેલ્લા 2 દિવસમાં જ આ પ્રશ્ન કહી શકાય કે ઊભો થયો છે। આજે ભરૂચ શહેર સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસર ન હતા એટલે પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે, અને રજૂઆતમાં કહેવામાં આવેલું છે કે તાત્કાલિક આ નિર્ણયને પાછો ખેંચીને ઈદના સમય દરમિયાન 2 ટાઈમ પાણી આપવામાં આવે, અને એમણે અમને બાંયધરી આપેલી છે કે આ માટેની મિટિંગ કરીને અમે તાત્કાલિક નિર્ણય લઈશું। અને ખાસ એક વાતના ઉપર આપણે ફોકસ કરવું જરૂરી છે કે લોકોને જ્યારે પાણી બચાવવા માટેની આ લોકો ડંફાસો મારે છે, કે લોકોને કહે છે કે પાણી બચાવો, પાણી રીતે યોગ્ય ઉપયોગ કરજો, પરંતુ નગરપાલિકા દ્વારા તમે જોયું હશે કે ગઈકાલે રાત્રે જ કસક ગરનાળા અંદર એની સફાઈ કામગીરી કરવા માટે પાણીના ટેન્કરથી આખું ગરનાળું ધોવામાં આવેલું છે। એટલે એની શું જરૂર હતી? હમણાં પાણી જ્યારે આપણી પાસે કટોકટી છે, પાણી નથી, ત્યારે આ કામગીરી કરવાની શા માટે જરૂર પડી? માતાજીયા તળાવની યોજના જે પાણી માટે બનાવવામાં આવેલી હતી, કે માતાજીયા તળાવના અંદર પાણી સંગ્રહ કરીને શહેરના 90 દિવસ સુધી, જ્યારે ગરમીનો સમય હશે ત્યારે 90 દિવસ સુધી શહેરના લોકોને પાણી પહોંચાડીશું એ આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ માતાજીયા તળાવની યોજના પણ આજે એટલી બધી જોઈ શકાય કે બંને ટાઈમ પાણી આપવા માટે કાર્યરત નથી, ત્યાં પણ એટલું સ્ટોરેજ પાણી નથી। તો આ યોજના પણ કહી શકાય કે પહેલાં તો નગરપાલિકા GNFC કંપનીઓ હોય અથવા તો બીજી જગ્યાએથી પણ પાણી લઈને શહેરને પાણી પહોંચાડતું હતું, પરંતુ આજે ફક્ત ને ફક્ત માતાજીયા તળાવ પર નિર્ભર રહીને લોકોને પાણી પહોંચાડવું પડતું હોય છે। એટલે નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના 35 વર્ષના શાસનના અંદર પણ નર્મદા નદી કિનારે વસેલું ભરૂચ જ્યારે પાણીના કિનારે વસેલું છે, ત્યારે એમને પણ પાણી માટે તકલીફ પડી રહી છે। આ ભાજપનું શાસન છે। આ રજૂઆતના જવાબમાં પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભરૂચ ખાતે રાજ્યપાલની પધરામણી થવાની હોવાથી શહેરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફાયર ટેન્ડરો દ્વારા પીવાનું પાણી નહીં, પરંતુ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી લાવવામાં આવેલ ટ્રીટેડ પાણીનો ઉપયોગ સફાઈ કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે। ફાયર ફાઇટર વિભાગ દ્વારા જે સુએજ STP જે પ્લાન્ટ છે એમાંથી ટ્રીટેડ પાણી, એ પાણીનો ગરનાળાના સ્વચ્છતાના માધ્યમ માટે એ પાણી યુઝ કરવામાં આવ્યું છે, અને જે પીવાલાયક પાણી છે એનો બગાડ ના થાય એની અમે સંપૂર્ણ તકેદારી વ્યવસ્થા અને તંત્રએ રાખી છે, અને નગરપાલિકા દ્વારા પીવાની પાણીની મુશ્કેલી ના પડે એ માટે પણ આયોજન અમે કરતા રહીશું। CO સાહેબ અને અમારા વહીવટી તંત્ર, વોટર વર્ક્સના ડિપાર્ટમેન્ટ સાથે અમે ચર્ચા કરી અને પબ્લિકને મુશ્કેલીનો સામનો ના કરવો પડે એની અમે તકેદારી રાખીશું, અને આપ સૌએ સહકાર આપવા વિનંતી, એટલું જ કરી અને મારી વાતને ટૂંકાવું છું। આ ગરનાળાને હમણાં ધોવાનું શું કારણ છે? હમણાં કેમ ધોવું પડ્યું? સ્વચ્છતાના એક પ્રયત્ન થાય અને જે પણ કચરો છે, બિનજરૂરી કચરો છે, એ સાફ થઈ જાય। અને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપના ગવર્નર સાહેબ અહીંની મુલાકાત લેવાના છે, તો આપણા ભરૂચને સુંદર અને સ્વચ્છ દિશા એક મળી રહે એ હેતુથી અમે આ ટ્રીટેડ પાણીનો ઉપયોગ કર્યો છે।